એક્ઝામ્પલ છે y² = 4x. પહેલા તો આપણે y² = 4x ની વાત કરી લઈએ. પેરાબોલા છે, પરવલય છે, અને y² છે એટલે સિમેટ્રી અબાઉટ x એક્સિસ આવશે અને એનું હેડ આવશે 0 0. આ તમારો પેરાબોલા થઈ ગયો y² = 4ax. બરાબર. બીજું તમને કીધું છે કે y² = 4x અને લેટસ રેક્ટમ. એની લેટસ રેક્ટમ એટલે ગુજરાતીમાં આપણે કહીશું નાભિજીવા થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પહેલા થોડી એની પ્રોપર્ટી સમજી લઈએ કે આ y² = 4x હોય તો એનું અહીંયા આવે SA0 જે કહેવાશે એની નાભી, અને આ સાઈડ એની નિયામિકા આવે એ આવશે x = -a, જેનું આપણને અત્યારે જરૂર નથી. હવે s = a0 ની નાભી હોય તો આ એની થશે નાભિજીવા. બરાબર. એને રેખાના સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો એ થશે x = a, કારણ કે a0 માંથી પસાર થાય છે. બરાબર છે. તો હવે આપણે રકમ સમજીએ તો y² = 4ax અને એની નાભિજીવાથી આવૃત પ્રદેશ એટલે કે આટલો પ્રદેશ જે તમને દેખાય છે એનું ક્ષેત્રફળ શોધો. આપણે શું કરીશું, આ પહેલો ભાગ લઈ લઈશું, એનું ક્ષેત્રફળ શોધીશું. આ જે ભાગ છે, ઓકે, અને એને 2 થી મલ્ટીપ્લાય કરી દઈશું. બરાબર. આ જે રેખા છે તે x = 0 થશે કારણ કે એ ઉગમ બિંદુ છે, y અક્ષ છે. બરાબર. તો I x = 0 થી x = a y1 - y2 ds. y1 થશે આ પેરાબોલા, ધેટ મીન્સ એને આપણે જો ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એટલે પ્લસમાં લખીશું તે થશે 2√a√x અને y2 x અક્ષ છે એટલે કે 0 થશે. બરાબર. બરાબર. આમાંથી 2√a કોન્સ્ટન્ટ તરીકે બહાર નીકળી જશે. √x નું ઇન્ટિગ્રેશન થશે 2/3x³². આ થશે 0 to a. બરાબર. ધેટ મીન્સ 4√a/3. x બરાબર a મૂકી દો તો a ની 3/2 -0. બરાબર. હવે a ની 3/2 ને આ √a એટલે થશે a ની 1/2, a ની 1/2, a ની 3/2, ધેટ મીન્સ a ની 4/2, ધેટ મીન્સ a થશે 4a²/3. બરાબર. અને a = થશે 2 મોડ્યુલસમાં i. બરાબર. i ની વેલ્યુ તમારે મૂકી દેવાની છે. ચલો આગળ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y = 3x + 2. x axis એટલે કે x અક્ષ, x = -1 અને x = 1. ઓકે. હવે y = 3x + 2 શું છે? લાઈન. બરાબર. રેખા છે. બરાબર. હવે એને આપણે બિંદુ શોધીને આપણે એને લોકેટ કરીએ, મતલબ કે એને ગ્રાફમાં બતાવીએ એના કરતા વેલ એન્ડ ગુડ. બિંદુ શોધવા નથી આપણે, આ 2 વેલ્યુ, એકચ્યુઅલી આ 3 વેલ્યુ, x એક્સિસ એટલે y = 0 થાય. બરાબર છે. x એક્સિસ એટલે y = 0 થાય. તો સૌથી પહેલા આપણે આમાં x = -1 મૂકી દઈએ અને એટલે 2 કામ થશે. એક તો રેખાના બિંદુઓ પણ મળી જશે અને એમની આ 2 રેખા સાથેના છેદ બિંદુઓ પણ મળી જશે. ચલો આમાં x = -1 મૂકો તો -3 + 2 એટલે -1 અને 1 મૂકો તો આ થશે 5. હવે y = 0 લઈ લો, x એક્સિસ પ્રમાણે y = 0 લઈ લો તો x થશે તમારો, આમાં y = 0 લઈ લો x થશે 3x + 2 = 0 તો x થશે -2/3. બરાબર. એટલે આપણને 3 છેદ બિંદુ મળી ગયા છે. હવે આપણે એને પ્રોપર લોકેટ કરીએ. પહેલા તો આ સમજો કે આ 1 2 3 4 -1 -2 -3 -3 1 2 3 4 4 and 5. ઓકે. ચાલો, ને આ -1.
તો પહેલું જે બિંદુ છે તે -1 એટલે આટલે આવશે. પછી બીજું બિંદુ છે x = 1 y = 5 એટલે આટલે થશે. આને આપણે જોઈન કરીએ એટલે આ ટાઈપની રેખા આવશે. બરાબર. પછી એને આપણે પ્રોપર ગ્રાફ પછી ડ્રો કરીશું. બરાબર. અને આ જે બિંદુ છે એ બિંદુ છે -2/3 0. બરાબર. રાઈટ. ક્લિયર. હવે એ x = 1 ધેટ મીન્સ કે આ લાઈન અને x = -1 એટલે આ લાઈનથી આવૃત છે. હવે એને આપણે પ્રોપર ડ્રો કરીએ તો તમારી ફિગર આ ટાઈપની આવશે. ઓકે. આ થઈ જાય છે x = -1, આ થઈ જાય છે x = 1. આ છે ઉગમ બિંદુ 0. રાઈટ. આ છે y એક્સિસ. તો તમને દેખાય છે કે આટલો પાર્ટ બંધ છે. દેખાયો? તમને આટલે સુધીમાં તો એટલો આઈડિયા આવી ગયો છે કે આ તમારા બે ભાગ છે. અહીંયાથી એ ભાગ બ્રેક થાય છે. બરાબર. અને એના આપણી પાસે કોઓર્ડિનેટ્સ પણ છે, યામ પણ છે. શું છે? -2/3 0. ધેટ મીન્સ કે આ જે લાઈન થશે એ થશે x = -2/3. બરાબર. ક્લિયર. તો સૌથી પહેલા આપણે પહેલો પાર્ટ શોધીએ એટલે કે આ, એટલે કે I1. તો I1 થશે x = -1, x = -2/3. ઓકે. y1 - y2 dx. -1 થી -2/3. y1 એટલે કે x એક્સિસ એટલે 0, એટલે y2 એટલે આપણી લાઈન એટલે 3x + 2 તો -3x - 2 થશે. માઇનસ ને આપણે બહાર કાઢી નાખીએ તો 3x નું 3x²/2 માઇનસ બહાર ગયા એટલે +2x -1 થી -2/3. બરાબર છે. આ તમારે આના પરથી I1 શોધવાનું છે. હવે I2 x = -2/3 થી x = 1, y1 - y2 dx. That means -2/3 થી 1. y1 છે 3x + 2 અને y2 છે 0. એટલે આ થશે 3x²/2 + 2x -2/3 થી 1. બરાબર. જેની આપણે વેલ્યુ શોધીએ તો સૌથી પહેલા આપણે પેલું શોધી નાખીએ. -3/2 -2/3 નો સ્ક્વેર એટલે 4/9. 2 × -2/3 એટલે -4/3. આ થશે 3/2 -2. આ થઈ ગયું 2/3 -4/3 -3/2 +2. બરાબર છે. એલસીએમ આવે છે 6. તો આ થશે 4, આ થશે 8. ઓકે. આ થશે 9 અને આ થશે 12. તો માઇનસ 12 ને 4 16, 16 માંથી 8 જાય 8, 8 - 9 એટલે -1/6. એટલે આ થશે 1/6. I1 શું આવ્યું? 1/6. એવી રીતે પેલો પાર્ટ હું કાઢી નાખું. આપણે બીજા પાર્ટનું પણ શોધી નાખીએ એટલે અહીંયા આપણે લખી દઈએ I1 = 1/6. રાઈટ. ચાલો I2 બી શોધી નાખીએ આપણે. ઓકે. I2 છે એના માટે પહેલા x = 1 મૂકો તો આ થશે 3/2 ને +2. હવે -2/3 મૂકો તો -2/3 નો સ્ક્વેર એટલે થશે 4/9 જે આગળ આપણે કર્યું હતું.
અને આ થશે -2 × 2/3 એટલે -4/3. રાઈટ, ચાલો તો 3/2 + 2 આ -2/3 +4/3. સેમ આપણે એલસીએમ લઈ લઈએ 6, બરાબર. તો 3 3s are 9, 6 2s are 12, 2 2s are 4 અને 4 2s are 8. ઓકે, તો ચાલો તો 12 ને 9 21, 21 માંથી 4 જાય 17, 17 ને 8 25, તો 12 ને 8 20, 29 4 25. આ થઈ ગયું I2. હું ફરીથી તમને કહી દઉં, કદાચ કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય, બોર્ડ પર એટલું સ્મૂથલી થતું નથી, તો તમારે જોઈ લેવાનું. ખાલી તમે કોન્સેપ્ટ સમજો. તો મોડ ઓફ I1 પ્લસ મોડ ઓફ I2 થશે. I1 તમારે 1/6 છે અને પેલું છે 25/6. રાઈટ, ચાલો આગળ જઈએ. હવે આગળ હું બે એક્ઝામ્પલ એક સાથે તમને કરાવીશ. એક્ઝામ્પલ છે y = sin x અને y = cos x. લિમિટની વાત આપણે અત્યારે કરતા નથી, બરાબર છે. તો એટલું સમજી લો કે અહીંયા x છે, ઓકે, x છે, ઓલરાઈટ. એટલે x માટે તમારી ટેક્સ્ટબુકમાં ખાલી x માટેના જ એક્ઝામ્પલ આપ્યા હશે. આગળ બીજા આપ્યા કે આપણે પછી જોઈશું. આપણે અત્યારે કોન્સન્ટ્રેટ કરીએ y = sin x, લાઈક sin 2x પણ આવી શકે છે, sin x/2 પણ આવી શકે છે. અગર sin x તો તમારો ગ્રાફ આવો આવશે. પહેલા તો sin ને cos x નો ગ્રાફ આવો આવે, વેવ્સ આવે, તરંગ આવે, બરાબર છે. તો પણ એ તરંગ કઈ રીતે પાસ થાય તે તમે જોજો. અગર sin ની વાત કરીએ આપણે તો એ 0 માંથી પાસ થાય, કારણ કે તમને ખબર છે કે x = 0 તો sin 0 ની વેલ્યુ પણ 0 થાય. ધેટ મીન્સ y = પણ 0 થાય, એટલે 0 0 માંથી પાસ થાય. તો ગ્રાફ તમારો આવો કંઈક આવશે, બરાબર. અહીંયાથી આવી રીતે. હવે પોઈન્ટ શું છે કે આ જે લાઈન આવે, આ લાઈન કે જ્યાં સુધી આ ચડતું જાય છે, તો એ થશે x = π/2. તમે જાણો છો કે sin 90 = 1 ને sin ની રેન્જ કેટલી છે? -1 થી 1. એટલે આ જે વેલ્યુ છે, આ જે પાર્ટ એ કેટલો છે? 1 આવશે. અને આ છે નેગેટિવમાં કેટલો આવશે? -1. એ 1 થી ઉપર નહીં જાય અને -1 થી નીચે નહીં જાય, બરાબર. એટલે આ π/2 નો પાર્ટ પડશે. પછી બીજો આગળ પાર્ટ જશે તે બીજા π/2 એડ કરો એટલે π થશે. પછી અહીંયા ડાઉનમાં જે મેક્સિમમ જાય છે તે આ જે હાઈટ આવશે એટલે એમાં બીજા π/2 એડ કરો તો π + π/2 શું થશે? 3π/2, બરાબર. અને આ જે આવશે તે 3π/2 પ્લસ, મતલબ કે તમારા 4 0 90 180 180 એટલે π, 270 અને પાછું 360 એટલે 2π, બરાબર. એટલે તમારે π/2 એડ કરતું જવાનું છે. અહીંયા -π/2 એડ કરતા જાવ એટલે આ પહેલો પાર્ટ આવશે -π/2. આ સાઇન નો ગ્રાફ છે. એટલે કોસ ના ગ્રાફમાં પણ સેમ છે, થોડો નાનો ગ્રાફ ડ્રો કરીશ. એ અહીંયાથી સ્ટાર્ટ થશે, અહીંયાથી એમ ગ્રાફ આવશે, બરાબર. આ 0, આ સેમ π/2, પછી આ સેમ π થશે, આ સેમ 3π/2 થશે અને આ 2π. હું ફરી તમને રિમાઇન્ડ કરી દઉં, વાત કરું છું x માટે, એટલે કે sin x કે cos x. sin 2x sin x/2 માટે અલગ ગ્રાફ આવશે વેવ્સ જ, પણ આ બધા પોઈન્ટ્સ એના ચેન્જ થઈ જશે, બરાબર છે. આટલું થઈ ગયું. ચાલો પહેલા તો તમે ગ્રાફ સમજી લીધો. હવે હું પહેલા તમને sin ના ગ્રાફની વાત કરી દઉં. તમારે કેટલો એરિયા શોધવાનો છે પછીની વાત છે. તમારે કેટલો એરિયા શોધવાનો છે એ પછીની વાત છે. તમે શાંતિથી જોઈ લેજો. y = sin x. તમને બુકમાં કેટલું આપ્યું છે પછી, પણ તમારે હર ઘડીએ શું કરવાનું છે? આ જે પહેલો ભાગ છે એ લઈ લેવાનો છે, એક ભાગનું શોધવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો કે આ જે લાઈન છે, કે x = 0 છે અને આ લાઈન છે x, એટલે તમને બે લિમિટ મળી ગઈ. x = 0 થી x = π/2 જોયા કરજો. તો I = x = 0 થી x = π/2.
y1 minus y2 dx. That means 0 to pi by 2. y1 તો sin x છે જ, કારણ કે કર્વ કોનો છે? sin નો. અને આ 0 sin નું ઇન્ટિગ્રેશન શું થાય? માઇનસ cos x. માઇનસ ને આપણે બહાર રાખેલા છે, તો 0 to pi by 2. માઇનસ cos pi by 2 એટલે કેટલા? cos 0 કેટલા થાય? 1. તો cos pi by 2 થશે 0 અને cos 0 થશે 1. એટલે આ કેટલો આવે છે? એરિયા 1. એટલે આટલા ભાગનો એરિયા કેટલો આવે છે? 1. હવે માનો કે તમને માંગે છે કે ભાઈ રકમ તમને આપી છે કે y is equal to sin x નો એરિયા શોધો, x equal to 0 થી x equal to pi. બરાબર? એટલે pi ક્યાં આવે? આટલે આવે. તમને પહેલા જ મેન્શન કરેલું. તો 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2. માનો કે તમને અહીંયા કહી છે 3 pi by 2. તો 1 વત્તા 1 વત્તા 1. બરાબર? આ ભલે નીચે જાય છે પણ આપણે એને મૂળમાં જ લઈએ કે તમારે શોધવાનું એકનું જ છે. 1 + 1 + 1 કેટલા થાય? 3. એટલે તમને બુકમાં જે એક્ઝામ્પલ આપ્યો છે કે x = 0 થી x = 2 pi છે. એટલે 1 + 1 + 1 + 1 કેટલા થાય? 4. પ્રોસેસ તમારે આ જ કહેવાનો છે. સેમ y = cos x નો ગ્રાફ હોય. માને cos x નો ગ્રાફ મેં તમને હમણાં સમજાવ્યો હતો. બરાબર? તો એનો પહેલો પાર્ટ આ આવે, પછી પાર્ટ m આવે, પછી પાર્ટ m જાય. બરાબર છે? તો આ પાર્ટની વાત કરીએ તો આ જે લાઈન આવશે તે આવશે x = pi by 2. પોઈન્ટ બધામાં સેમ છે. 0 pi by 2 pi 3 pi by 2 અહીંયા એટલે 0 pi by 2 pi 3 pi by 2 2 pi. પણ ગ્રાફ ચેન્જ થશે. sin નો ગ્રાફ 0 માંથી પાસ થશે, cos નો ગ્રાફ અહીંયા ઉપર 1 માંથી પાસ થશે, પછી 0 માં આવશે. બરાબર? તો એનો પણ આપણે એરિયા શોધવો હોય તો x = 0, x = pi by 2, y1 minus y2 dx. ગ્રાફ છે આપણો cos નો. y2 0 એટલે આપણે એને લખતા નથી. cos x નું ઇન્ટિગ્રેશન sin x 0 to pi by 2. sin pi by 2 થાય છે 1, sin 0 0. એટલે એનો એરિયા પણ 1 આવે છે. મતલબ કે આ તમારે યાદ રાખવાનું કે sin નો ગ્રાફ લો કે cos નો ગ્રાફ લો, 0 થી pi by 2 નો એરિયા આવે છે 1. અધરવાઇઝ તમે આ જુઓ, આ તમારું સર્કલ થાય છે. બરાબર? તો આ એરિયા તમારો 1 થાય તો 1 2 3 4. 1 2 3 4 આ રીતે 1 2 3. બરાબર? એટલે એક ભાગનો એરિયા થશે 1. બીજી વસ્તુ, અગર તમને અહીંયા આગળ કોફિશિયન્ટ આપ્યું હોય 3 sin x આપેલો તો એરિયા 1 ના થાય 3 થાય, કારણ કે આગળ 3 રહેશે. બરાબર? અગર તમને આગળ 2 sin x આપ્યો તો એનો એરિયા 1. હું એક પાર્ટની વાત કરું છું. કેટલો આવશે? એરિયા 2. એટલે 4 પાર્ટ હોય. 4 પાર્ટ ક્યારે થાય? 0 થી 2 pi નું તમને માંગેલું હોય તો. એટલે 4 પાર્ટનો 2 + 2 + 2 + 2 કેટલા થશે? 8. ઓલરાઈટ? એટલે બે એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકના તેને અમે પ્રોવિઝન તમને આપી દીધા છે કે કઈ કઈ રીતે પૂછાય. અગર 2x કે x/2 આગળ હશે કોઈ MCQ માં તો આપણે એ પણ કરાવી લઈશું. ઓકે? તો અત્યારે તમારા બે એક્ઝામ્પલ છે. y = sin x 0 થી 2 pi અને y = cos x 0 થી 2 pi. બંનેનો એરિયા સેમ આવશે 4. બંનેમાં એક પાર્ટ 0 થી pi by 2 નો એરિયા આવે છે 1. તો 4 પાર્ટનો થશે 4. ચલો આગળ જઈએ. sin x અને cos x ના MCQ તમને એક્ઝામ્પલ તમને MCQ માં વધારે પૂછાય છે. ચલો આ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. mod of x plus mod of y is equal to 1 નો એરિયા શોધો. ઇન્ટરેસ્ટિંગ છે. હવે તમને ખબર છે mod of x એટલે કે શું થાય? પ્લસ ઓર માઇનસ છે. અને mod of y એટલે પ્લસ ઓર માઇનસ y થાય. બરાબર? એટલે આના કેટલા કેસ બને? એક કેસ થાય x plus y is equal to 1. બીજો કેસ થાય x minus y is equal to 1. આમાં મેં બંને x plus રાખ્યા છે અને y ને ચેન્જ કર્યા છે. ત્રીજો કેસ થાય minus x plus y is equal to 1. અને ચોથો થાય minus x minus y is equal to 1. હવે એક વસ્તુ યાદ રાખજો કે x plus y is equal to k હોય તો x પણ પ્લસ છે ને y પણ પ્લસ છે. એટલે તમે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તમારી લાઈન આવશે અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવી રીતે આવશે, જે અહીંયા k0 માં ઇન્ટરસેક્ટ કરશે ને અહીંયા 0k માં ઇન્ટરસેક્ટ કરશે. ઓલરાઈટ? આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અગર
x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ કે હોય તો x પ્લસ એટલે આ સાઈડ અને y માઇનસ એટલે નીચે, તો એ લાઈન તમારી એમ આવશે, બરાબર. એ તમારે k0 માં અને 0 માઇનસ k માં ઇન્ટરસેક્ટ કરશે, બરાબર છે. તો આપણે ચારે ચાર લાઈનને લોકેટ કરીએ પહેલા, ધ્યાનથી જોજો. ચલો પહેલા તો x પ્લસ y થોડી ફિગર થોડી નાની ડ્રો કરીશ. x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1 એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવશે એ 1 0 અને 0 1 માંથી પાસ થશે. x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 1 એટલે x પ્લસ ને y માઇનસ કયા ક્વોડ્રન્ટમાં? ફોર્થ ક્વોડ્રન્ટમાં, એટલે એ લાઈન તમારી એમ આવશે જે 1 0 અને 0 માઇનસ 1 માંથી પાસ થશે. માઇનસ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1 તો x નેગેટિવ ને y પોઝિટિવ એટલે એ લાઈન તમારી આવી આવશે, x નેગેટિવ ને y પોઝિટિવ. આ 0 1 થશે અને આ માઇનસ 1 0 થશે. x પણ નેગેટિવ અને y પણ નેગેટિવ એટલે તમારે થર્ડ ક્વોડ્રન્ટમાં જશે આવી રીતે. આ 0 માઇનસ 1 અને આ માઇનસ 1 0, બરાબર. આમ તમને ચારે ચાર લાઈન ભેગી આપેલી છે. એક્ઝામ્પલ છે મોડ ઓફ x પ્લસ મોડ ઓફ y ઇક્વલ ટુ 1 એટલે તમારે આ રીતે આખી ફિગર બનશે. ચારે ચાર ને આપણે ભેગા કરી દઈએ તો બરાબર. આ થશે x પ્લસ y ઇક્વલ ટુ 1, બરાબર. આ થશે માઇનસ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 1, આ થશે માઇનસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1 અને આ થશે એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 1, બરાબર. હવે તમે જોઈ શકો છો કે આ પરફેક્ટ સ્ક્વેર બને છે, બધામાં 1 જ છે, દેખાય છે તમને? એટલે આ 1 0 થશે, આ 0 1 થશે, આ માઇનસ 1 0 થશે અને આ 0 માઇનસ 1 થશે. એટલે પરફેક્ટ સ્ક્વેર જ થાય છે. એટલે કહેવાનો મતલબ 1 2 3 4 ચાર ટ્રાયંગલ સેમ થાય છે, ચાર ટ્રાયંગલ સેમ થાય છે. એટલે આપણે ખાલી આ એક ટ્રાયંગલ શોધી નાખીએ જેની ફિગર આ જે ડ્રો કરી છે તે પ્રમાણે આપણે પ્રોપર ડ્રો કરીએ તો આવી ફિગર આવશે, બરાબર. આ લાઈન આ પોઈન્ટ છે 1 0 અને આ છે 0 1. આપણે એમ લાઈન ડ્રો કરી નાખીએ તો આ લાઈન થશે x ઇક્વલ ટુ 0 અને આ લાઈન થશે x ઇક્વલ ટુ 1. લિમિટ મળી ગઈ આપણને. આ તમારો y1. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે તમે કયા ક્વોડ્રન્ટ લીધું છે. તમે આ લીધું છે, અહીંયા કર્યું છે તમારે રેખાનું સમીકરણ, ઇક્વેશન ઓફ લાઈન શું છે? x પ્લસ y ઇક્વલ ટુ 1. તો ત્યાં y ઇઝ ઇક્વલ ટુ થશે 1 માઇનસ x, બરાબર. તો હવે આપણે એનો એરિયા શોધવાની વાત કરીએ તો I x ઇક્વલ ટુ 0 ટુ x ઇક્વલ ટુ 1 y1 માઇનસ y2 dx. That means 0 to 1. y1 છે 1 minus x ને y2 છે 0 કારણ કે x 1 ઇન્ટિગ્રેશન x નાનું x square by 2 0 to 1. That means 1 minus 1 by 2 એટલે 1 by 2 થશે. આ તમને એક રેક્ટેંગલ નો એરિયા મળી ગયો. તમે ક્રોસ ચેક કરી શકો છો. સિમ્પલ ટ્રાયેંગલ તમે પકડો તો એરિયા ઇઝ ઇક્વલ ટુ 1 by 2 હાઇટ ઇન્ટુ બેઝ. હાઇટ કેટલી છે 1, બેઝ પણ છે 1 ને આગળનો 1 by 2 એટલે 1 into 1 into 1 by that means 1 by 2 થશે. જે આવી ગયો છે. તો એરિયા ઇઝ ઇક્વલ ટુ 4 પાર્ટ છે તો 4 મોડ્યુલસ ઓફ I એટલે એ થશે 2 સ્ક્વેર યુનિટ, બરાબર છે. ઓલરાઈટ. તો આ રીતે તમારે એક્ઝામ્પલ કરવાનો છે. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ જઈશું. થેન્ક યુ.